ચોટીલાની માથે કાઠી દરબાર સોમલા ખાચર નું રાજ ને સોમલા ખાચર ને કોઈ આવીને એટલું કીધું કે હે દરબાર, આટલો બધો પાવર કરો છો અને જાતના તમે કાઠી છો એટલે હોય તો ખરું લોહીમાં હોય છે, પણ આ 24 ની માલપા નગર સોમલા બાપુ થાય કોનો પાવર છે? પણ કોઈ પરદેશી અજાણ્યા માણસને તેની કાઠી દરબાર સોમલા બાપુ ખાચરે એટલું કીધું ભાઈ પાવર તો હું એક માણસ છું, મારો હું પાવર હોય? અને જો મને પાવર નું પૂછતા હોય ને તો ભૂખરા ડુંગર ની માથે બે મુખ લઈને બેઠીને ઈ મારી ચામુંડ નો પાવર છે. તમારી જો ચામુંડાનો પાવર હોય તો મને તમારી ચામુંડ દેખાડો, તમારી ચામુંડા કેવડી છે. જોજો સાહેબ, માણા હવાય મળી જાય, ઘણા ભુવાને ભેટો થઈ જાય, ભગતને ભેટો થઈ જાય. સાહેબ હવે 24 નો ધણી ને એની સામે ખોખારો ખાય અને મુસે સાદેની પરદેશી અજાણ્યા માણસે એટલું કીધું કે હે દરબાર, આ ભૂખરા ડુંગર માથે બેઠેલી બે મુખ વાળી ચામુંડ નો તારા પાવર છે? એમ ને કે હા, તારી દેવ દેખાય, તારી ચામુંડ કેવડી મારે જોવું છે. કાઠી દરબાર સોમલા બાપુ ખાચર એટલું કીધું મારી દેવને તારે ક્યાં જોવી છે? અહીંયા જોવી છે, ડુંગર ઉપર જોવી છે, આકાશમાં જોવી છે, દરિયાના બેટમાં જોવી છે? તું કે ન્યા તને દેખાડું, ક્યાં જોવી? ઈ સાહેબ ક્યારે બોલાય? આપણી બેંકમાં બેલેન્સ પડ્યું હોય 10 લાખ, ત્યારે કોકને કહેવાય 5 લાખ જોઈ ત્યારે લઈ જાય. હા, બેંકમાં ખાતું સાહેબ નીલું હોય તો કોઈ ન કે 15,000 રૂપિયા લઈ જાય. અને તેથી કાઠી દરબાર સોમલા બાપુ ખાચરે કીધું મારી દેવને જોવી છે ક્યાં તાર? તું કે ન્યા તને દેખાડું. સોમલા બાપુ ખાચરે કીધું મારી દેવને જોવી છે ક્યાં તાર? તું કે ન્યા તને દેખાડું. પરદેશી માણે એટલું કીધું હું કહું એમ દેખાડીશ કે તું તારા એકવાર અવાજ થાય અને તારા અવાજને જો ધરતી ઉપર પડવા દેતો તો મારી 20 ભુજાની સામે. પરદેશી માણાએ કાઠી દરબાર સોમલા બાપુ ખાચરના ખંભે હાથ નાખીને એટલું કીધું દરબાર, જો હવે તમારી દેવ તમારે મને દેખાડવી હોય ને તો અહીંયા નથી જોવી, તો આ ચોટીલાનું શમશાન થયું ને ચોટીલાના શમશાનની માલિપા હાલો મારી ભેગા, મારે તમારી દેવને ન્યા જોવી છે. અને સાહેબ ચોટીલાના શમશાનની માલિપા ગયા, આજની તારીખમાં શમશાન મોજૂદ છે. અને હું જે વાત કરું ને એની ખાતરી કરવી હોય તો આજ કાલ માંડવો પૂરો થાય એટલે હવારમાં જ જીજો સાહેબ. હું જે વાત કરું ને એનો પાળિયો ચોટીલાના શમશાનમાં ઉભો છે, 4.5 ફૂટનો પાળિયો આજની તારીખમાં ઉભો છે. કાઠી દરબાર સોમલા બાપુ ખાચરને ખંભે હાથ મેકીને એટલું કીધું હાલો તમારી દેવ મને શમશાનમાં દેખાડો. શમશાનમાં જઈ અને પરદેશી માણસ જેની પાસે વિદ્યાનો પાવર હતો, હું કંઈક સૌ દરબારને રખિયાનો ઢગલો હતો, માણસને બાળવાની રખિયાનો ઢગલો, એની માં સામે લાંબી આંગળી કરીને કીધું દરબાર, જો તમારી ભક્તિ હાસી હોય અને જો મેં વાત સાંભળી છે તમારી ચામુંડા દી ઉગે નાથ મેં 3 વાર તમારી સામે આવીને ઊભી રહે છે, જો બધું સત્ય હોય તો અહીંયા લાકડાની શેખ ખડકું, લાકડા મગાવી લાકડાની શેખ ખડકું એને અગ્નિદા દઈ દઉં. જેમ માણસના મરદાને બાળે એટલા લાકડા ખડકી અને અગ્નિદા દઉં અને 3 તાળી પાડો ને પછી હળકતા લાકડાની માથે તમે ચડી જાઓ જીવતા. અને જો તમારા રૂવાડાની માથે ડાગ ન પડે, લાકડા બળી જાય ત્યાં સુધી, તો એમ માનો તમારા ભગલે ચામુંડા છે, નકર નથી. વાત કરતા વાર લાગે, પોતાની વિદ્યાથી 3 તાળી રાજુભાઈ પાડીને ત્યાં તો સાહેબ આકાશમાંથી લાકડાનો ઢગલો થયો, લાકડાનો આકાશમાંથી હાય મોટી શેખ ખડકાઈ ગઈ અને ફૂંક મારી ત્યાં અગ્નિદા લાગી ગયો, હાડ 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 અગ્નિ મંડી ગઈ બળવા. પણ કાઠી દરબાર સોમલા બાપુ ખાચરના શ્રેષ્ઠ રૂવાણા બેઠા થઈ ગયા. પણ સાહેબ એકવાર આ માથું નમાવીને ડુંગર હારે નજર કરીને એટલું કીધું જોજે મરી જાવ તો એની મને પરવા નથી, પણ જો મને કાંઈ થયું ને
તો કાલ દુનિયાની માલપા જેટલા ભુવાન ભક્તો તારી લોબડીઓ ખંભેલે કરે ને એ કાલથી તારી લોબડીઓના ઘા કરી દેશે. ચામુંડા વિશ્વાસે જીવે ને એને તો ચામુંડા મારી નાખે છે. સોમલા બાપુ ખાચર અને બેયને માતાજી ચામુંડને લઈને આટલી વાતનો તાર લાગી ગયો ડુંગર સામે પડેલ. અને એ સમયની માલપા આજનું જે પાંચોડા છે ચોટીલાની બાજુમાં પાંચોડા ગામ ખુરિયા નામનો અટક જેની પરમાર છે જેની કુળદેવી ચામુંડા છે. સાહેબ 10-11 વર્ષનો દીકરો જેની માની આંગળી પકડીને ઈ સમયમાં પગપાળા હાલી લે માં દીકરો ચોટીલાની માલપા હટાણું કરવાનો પોતાના બાપનું તો ગામતું થઈ ગયું. બરોબર ઈ ચોટીલાના શમશાનની બાજુમાંથી આમ બે માં દીકરાને નીકળવું અને તેથી નાના એવા બાળકે પોતાની માની આંગળી પકડીને આંગળી ખેંચીને એટલું કીધું કે માં ચોટીલાની માલપા કાઈ મેળો ભરાણો છે. તેથી જન્મ દેનારી જનેતા એકના એક દીકરા માથે જે રંડાપો ગાળતો ને એને એટલું કીધું કે ના બાપ મેળો નથી તો કે ન્યા તો વાદ વૈદ્યા છે. શેના વાદ? એ બાપ ન્યા તો હોળ બકરી છે. કે કેવી હોળ બકરી છે કે આપણા દરબાર 24 ના ધણીયા ને સોમલા બાપુ ખાચર હળકતી અગ્નિની માલપા બેહવાના છે. માતાજી ચામુંડાનું પ્રમાણ દેવાના છે. હા રાજુભાઈ ચામુંડાનું પ્રમાણ દેવાના છે એટલું કીધું ને કે પોતાની માનું બાવડું પકડીને પોતાની માનો હાથ આમ હલાવીને એટલું કીધું કે માં સોમલા બાપુ ખાચરની કુળદેવી ચામુંડા છે તો મારી કુળદેવી કોણ છે? એ તો મને કે બાપ ભૂખરા ડુંગર માથે બેઠીને સોમલા બાપુ ખાચરની કુળદેવી છે તારી એ જ કુળદેવી છે. તેથી સાહેબ એ 9-10 વર્ષના દીકરાને જન્મ ચડ્યો ને એની માની આંગળી મેકીને એટલું કીધું કે માં આજ 55 વર્ષના હોમલા બાપુ ખાચર જો અગ્નિમાં પડે 55 5-25 નહીં 55 વર્ષના સોમલા બાપુ ખાચર અગ્નિમાં પડે અને 55 વર્ષના સોમલા કાઠી દરબારની જો લાજ રાખે હું અગ્નિમાં એનું નામ લઈને પડું તો મારી લાજ ન રાખે? સાહેબ પોતાની માની આંગળી આમ હાથ મેકી અને જય ચામુંડા કરીને ગણગણતી દોટ મેકી પણ ક્યાં જાય? માણાની મેઘની ટોળાને આમ હશે ધક્કા દેતો જાય. માણાની હોરવો સોમલા બાપુ ખાચર 5 ડગલા ભરે અરે એને ધક્કો દઈને પાડી દીધા અને જય ચામુંડા કરીને અગ્નિના ભઠ્ઠાની માલપા પડ્યો હો બાપ. અને સોમલો ખાચર આમ જોઈ ગયો કે પણ અગ્નિની માલપા ઉભો રહે એટલું કીધું દરબાર 70 વર્ષે તો આબરૂ રાખે પણ જો મારી જેવા કોમળા ફૂલની આબરૂ રાખે ને તો ડુંગરે બેઠી બરોબર. ભગવતી ચામુંડા ને સોમલા બાપુ ખાચર પડી ગયા હતા ઉભા થઈને બે હાથ લગાવીને એટલું કીધું કે હે માં હવે મારી નહીં હવે આ બાળકની આબરૂ રાખવાની. તેથી ડુંગર ઉપરથી ગેબી અવાજ કર્યો દરબાર જેના બાવડે હું વિષ ભુજાલી બેઠી હોય ને મૂંઝાવાનો ન હોય એ કદાચ કામણદારો ગમે એટલી અગ્નિ પ્રગટ કરે પણ મારા ડુંગરના પેટાળમાંથી જો અહીંથી હેમાળો આવતો કરી અને જો ચોટીલાના શમશાનનો હળકથી સેયું નો ઠારી નાખો તો ચામુંડા શમશાનમાં પાણી પડ્યું હળકતી શેઠ થઈ ગઈ. ઓલો 9-10 વર્ષનો દીકરો જે અગ્નિના ભઠ્ઠામાં હતો એમ નામ જય ચામુંડા કરીને બહાર નીકળ્યો પણ તેથી મારી ચામુંડાએ કીધું દરબાર હવે જે મારું હિમાલયનું પાણી ડુંગર હેઠેથી આવ્યું છે ને એની એક આંગળી ખાલી આમ ભરી અને તારી સામે વિદ્યા વાળો ઉભો છે ને એ ભાગવા માંડે પહેલા પાણીની આંગળી આમ સાઠ પાણીની આંગળી સાઠ ને જો ચોટીલાના શમશાનમાં ધરતીમાં ન